ગારિયાધારના માલધારી સમાજના યુવાને પોતાનો જન્મદિવસ દિવ્યાંગ માનવ સેવા આશ્રમમાં ભોજન આપીને ઉજવ્યો। ભાવનગર જિલ્લાના ગારિયાધારના માલધારી સમાજના જીતુભાઈ ટોટાએ આજે પોતાનો જન્મદિવસ દિવ્યાંગજનોના આશ્રમમાં દિવ્યાંગોને ભોજન આપી ઉજવ્યો હતો। યુવાને કેક કાપી ફાલતુ ખર્ચ તથા આપની સંસ્કૃતિને અનુરૂપ ના હોય આ પ્રકારે જન્મદિવસ ઉજવી અન્ય લોકોને પણ પ્રેરણા આપી છે। रिपोर्टर मुकेश एस कंटारिया साथे विपुल टिलावत गारियाधार। आज तारीख 10/6/2024 ना दिवसे श्री जीतुभाई मुकेशभाई टोटानो जन्मदिवस एमनी अनोखी उजवणी एना आधारे अमारा श्री मानस सेवा चेरिटेबल ट्रस्ट संचालित श्री दिव्यांग मानव सेवा आश्रम में एनी उजवणी करी छे। अने अहींया रहेला दिव्यांग माताओने एमने सरस मजानो नास्तो समोसा खवराव्या छे અને એ બદલ એનો આ ટ્રસ્ટ વતી હું એનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું। ન્યૂઝ રિપોર્ટર મુકેશ કંટારિયા અને હાલ અમારી ટીમ ગારિયાધારના પાલતાણા રોડ પર જે દિવ્યાંગ માનવ સેવા આશ્રમ આવ્યો છે જ્યાં મનબુદ્ધિના 22 જેટલા બહેનો છે જેને આજરોજ ગારિયાધારના માલધારી સમાજના જીતુભાઈ મુકેશભાઈ ટોટા જેનો જન્મદિવસની એક અનોખી ઉજવણી કરવામાં આવી છે। અમે એમની સાથે સીધી વાત કરાવશું કે એને આવો કેમ વિચાર આવ્યો અને કઈ રીતે આવી રીતે શું ખવડાવવામાં આવ્યું હતું જે બહેનોને। આપનું નામ? જીતુભાઈ, આજરોજ આજે માનવ સેવા આશ્રમમાં આપે આપના જન્મદિવસ કેવી રીતે ઉજવ્યો? શું બહેનોને નાસ્તામાં આપ્યું હતું? આપણે સમોસા આપ્યા છે નાસ્તામાં। મને એમ થયું કે આપણે કેક ને આન તે ને બધું પાણીમાં નાખું એની કરતાં આપણે જમાડ્યું તો કોકનું પેટ ભરાય ને। વાહ ભાઈ વાહ જીતુભાઈ, આવો વિચાર તમને ક્યારે આવ્યો હતો જીતુભાઈ? આવો વિચાર મને આમ કેદુનો આવતો હતો, મારો બર્થડે નહોતો આવ્યો તેદુનો, પછી મેં કીધું હવે એ જ કરવી એમ। તમે કેટલાક સમોસા હતા બહેનોને ખવડાવ્યા અત્યારે? હાલમાં સમોસા તો કાંઈ નક્કી નથી, 70-80 સમોસાનો ઓર્ડર આપ્યો હતો। ઓકે, ખૂબ સરસ છે। અને આજનો જે જન્મદિવસ નિમિત્તે તમે કેવી ખુશી અનુભવો છો? જે બહેનોને અત્યારે નાસ્તો જે તમે દિવ્યાંગ માનવ સેવા આશ્રમમાં જે મનબુદ્ધિના જે 22 જેટલા બહેનો છે તેને નાસ્તો કરવામાં આવ્યો તો તેને લઈને કેવી ખુશી અનુભવો છો? આપણે જે કેક કાપીને આન તે ખુશી કરવી એની કરતાં તો બહુ વધારે આનંદ આવે છે આપણે આ વસ્તુ કરવીને એમાં। ખૂબ સરસ, જન્મદિવસ ખૂબ ખૂબ મુબારક। અમારા બોટાદ દસ્તક ન્યૂઝ समाज माटे सत्यपूर्ण समाचार प्रसारण आपना मोबाइल पर तरत ज लाइक करो, शेर करो और सब्सक्राइब करो। और हाँ, घंटडी वगाड़वानुं न भूलशो। आभार।